આપણે અલગ અલગ પ્રકારની ચટણી તો બનાવતા જોઈએ છીએ, પણ આ ચટણી બનાવી લીધી ને તો શાકની પણ જરૂર નહીં પડે અને જમવાનો સ્વાદ 100 ગણો વધી જશે એવી બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે દહીંવાળી લસણની ચટણી બનાવીશું. તો દહીંવાળી લસણની ચટણી બનાવવા માટે લસણનો એક મોટો ગાંઠિયો લીધો છે. એના ફોતરાનો ભાગ કાઢીને લસણની કળીઓને સારી રીતે સાફ કરી લઈશું. આની અંદર લસણનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે, એટલે અહીંયા મેં લસણ બધું જ ફોલીને તૈયાર કરી દીધેલું છે. હવે ચોપર કે મિક્સર જારની અંદર એડ કરીને એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લઈશું. હવે એક ચોપ કરેલા લસણની અંદર અડધી ચમચી હળદર, 1 મોટી ચમચી કાશ્મીરી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લઈશું અને 5 મિનિટ રેસ્ટ આપીશું. અને 2 ચમચી તેલ એડ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું, ચપટી એવી હિંગ અને જે આપણે લસણની જે ચટણી બનાવીને રાખેલી ને એને એડ કરી લઈશું. હવે તેલની અંદર સારી રીતે સાતળી લઈશું. લસણ કાચું ના રહેવું જોઈએ એ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ રીતે સતળાઈ છે એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરીને 1 મોટા ચમચા જેટલું મોળું દહીં અને સ્વાદ પ્રમાણે મીઠું એડ